અને હવે સમાચારો વિગતવાર। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા લાયન્સ હોલ ખાતે કિસાનો તથા બેરોજગારો માટે સંમેલન યોજાયું હતું। સંમેલનમાં કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સમાજ સેવા માટે કાર્યરત એવા અગ્રણી ધનજીભાઈ પરમારનું સન્માન કરાયું હતું। ખેડૂત સંગઠન ખરેખર આ સમયકાળની અંદર જરૂરિયાત છે। ખેડૂત ક્યારે એક થતો નથી, પરંતુ જ્યારે આવા કાર્યક્રમો આપણે જોઈએ છે ત્યારે ખરેખર ખેડૂત એક થઈને ઊભો એવું આપણને લાગે છે। પણ ખેડૂત પોતે ઘરે જાય અને પાછો કંઈક વિચાર બદલી કરે એવો આ હિન્દુસ્તાનની અંદર ખેડૂત સસ્તો થઈ ગયેલો છે। તો હું આજના સંમેલનમાં તમામ ભાઈઓને વિનંતી કરું કે ખેડૂત સસ્તો નહીં, ખેડૂત હવે આપણે જબરદસ્ત અક્કર બની અને આપણી જે માંગણીઓ છે એના માટે આપણે બિલકુલ તત્પર રહેવું પડશે। જો આપણે સસ્તા થઈ જઈશું તો ક્યારેય આપણી માંગણીઓ પૂરી થવાની નથી। મિત્રો, આજે આ સંઘ જે આપણું જે કાર્ય કરી રહ્યું છે, આ સંઘને આપણે જિલ્લામાં તો ગુજરાતમાં પણ આપણે મારી ગણતરી મુજબ આપણે 70% મજબૂત કરી દીધેલું છે। પરંતુ હવે ગામે ગામ એવો પ્રચાર કરો અને આપણું રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગુજરાતના નહીં હિન્દુસ્તાનના ગામડે ગામડે ફેલાય એવી આપણે પ્રતિજ્ઞા લેવાની છે। મિત્રો, અને ધનજીભાઈએ પણ વાત કરી કે ખેડૂત આ દેશની અંદર જો સૌથી વધારે જો કોઈ ગરીબ હોય અને સૌથી જો વધારે કોઈ દુઃખી હોય તો આ દેશનો ખેડૂત જ છે। ગમે તેવી સરકાર આવે, કેન્દ્રમાં ગમે તેવી સરકાર આવે, જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ એમને કિસાનની યાદ આવે છે અને જ્યારે પોતે કેન્દ્રની અંદર સત્તા પર આવી જાય ત્યારે કિસાનોને ભૂલી જાય છે। દોસ્તો, આજનું અમારું આ સંમેલન શિક્ષિત બેરોજગારો માટેનું પણ સંમેલન છે। આજથી 1 મહિના પહેલા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને જણાવેલું કે ભરૂચ જિલ્લાની અંદર 10,000 શિક્ષિત બેરોજગારો છે, તેમને નોકરી મળતી નથી। ભરૂચ જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી જીઆઈડીસી દહેજ જીઆઈડીસી અને અંકલેશ્વર જીઆઈડીસી આવેલી છે। આ ઉદ્યોગપતિઓ સરકારનો પરિપત્ર છે તો ભાઈ 80% સ્થાનિક માણસોને નોકરી આપવી। તમે આજે જુઓ, આ સરકારનો 80%નો પરિપત્ર આ ઉદ્યોગપતિઓ ખોલીને દઈ ગયા છે। ધનજીભાઈએ કીધું કે ભાઈ તમે ઉદ્યોગપતિઓને જમીન આપો, પણ જમીનની સાથે એમની પાસે નોકરીની બાંયધરી પર લો। આપણે વિકાસના ભોગે કે વિનાશના ભોગે કામ નથી કરવાનું, વિકાસના ભોગે કામ કરવાનું છે। આપણે કોઈ ઉદ્યોગપતિઓનો વિકાસ બી લૂંટવાનો નથી, પણ એ ઉદ્યોગપતિઓ આપણા સ્થાનિક માણસોને નોકરી આપે એ પણ બહુ જરૂરી છે આપણા માટે।